बॉलर कौन होता? આ વખતે સરસ બોલ હતો પ્રિયાંશુ બહુ જબરદસ્ત બોલિંગ કરી રહ્યા છે. જે એકાગ્રતા પ્રિયાંશુ પાસે જોવા મળી રહી છે, જે લાઇન એન્ડ લેન્થ એક વિકેટ રનઆઉટના રૂપમાં જોવા મળ્યો. નિખિલ આઉટ થઈને પાછા ફરી ગયા, પરંતુ રોની હજી પણ ઊભા છે અને નવા બેટર યશ હવે માત્ર બેટિંગ કરી રહ્યા છે પ્રિયાંશુની સામે. આ વખતે પણ ફટકો સારો છે. પાવર પ્લેના ઓવર ચાલુ છે, પરંતુ પહેલા જ મોટો ફટકો. બીજા રન માટે દોડી ગયા છે. 2 રન તો સેજે પૂરા કરી લીધા. અને રનિંગ બેટિંગ તો વિકેટ જુઓ, કેટલી સ્માર્ટનેસ છે. તમારી પાસે ચતુરાઈ હોવી જોઈએ, તમારી પાસે ચાલાકાઈ હોવી જોઈએ. જો ચતુરાઈ ને ચાલાકી ન હોય ને તો દુનિયા તમને છેતરી જાય, તો તમે છેતરાવાનું નથી તમારે. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. બોલ મિડ વિકેટના રીઝનમાં ગયો છે. એક સિંગલ આવશે, બીજાની માંગ છે. 2 રન પૂરા કર્યા અને રનિંગ મિડ ધ વિકેટમાં બહુ ક્લાસ દેખાણો, બહુ ક્લાસ. 1ને 2માં કન્વર્ટ કરવું, જે દોડ લગાડી રહ્યા છે ને એ તાકાતવર છે અને શરીરની એનર્જી પણ એટલી વેસ્ટ થાય છે. પરંતુ ગરમી છે, ગરમી સખત છે, તો પાણી પીતા રહેજો. ડિહાઇડ્રેશન ન થાય માટે પાણીની જરૂર છે, તો પાણી પીતા રહેજો. સ્કોરનો ઇજાફો, સ્કોર થઈ ગયો 5. પ્રિયાંશુ ફરી એકવાર સામે યશ. આ વખતે મોટો ફટકો છે. બોલ હવામાં છે, ફિલ્ડર નીચે આવી રહ્યા છે. ઓ કોશિશ જરૂર કરી હતી, એફર્ટલેસ 100% પરફોર્મન્સ આપ્યો. 99%. એક જો આગળ ગયા હોત, થોડી બાદ કોશિશ કરી, જમણી બાજુ દોડ્યા, બોલ હવાથી આગળ વયો ગયો, પરંતુ 2 રન તમને મળી જશે. સ્કોર થઈ ગયો 7. બહુ સરસ. યશ આવ્યા છે ત્યારથી 2 રન લેતા જ જાય છે. કે છે ને જિંદગી પોતાની છે, તો ઉમ્મીદ પણ પોતા પર જ રાખવાની હોય છે, બીજા પર તમારે નિર્ભર રહેવાનું નથી. આ વખતે પણ કડક, આ વખતે મોકો છે. ફિલ્ડર પડી ગયા. વાહ, વોટ અ કેચ! સુંદર એફર્ટલેસ કેચ, એકદમ હોમ ડિલિવરી. ओव्हर झाली कोण? 1 ओव्हर किती झाले? हे बेटा 1 ओव्हर किती झाला? બેટરનું નામ કહેવાનું છે. ધવલ. ઓ સુંદર શોટ બાય રોની. યસ, રોનીનું આક્રમણ.
ઓહો, જબરદસ્ત શોટ. જબરદસ્ત શોટ રોનીને જોવા મળ્યો. રોનીએ પોતાનો ક્લાસ બતાવ્યો. રોની પાસે જે એકાગ્રતા છે, રોની પાસે જે ટાઈમિંગ છે, રોની પાસે જે ફૂટવર્ક છે, એ એકદમ ક્લાસ છે. કે છે ને મોબાઈલમાં નેટવર્ક અને રોનીનું ફૂટવર્ક એ એકદમ એક્યુરેટ પરફેક્ટ જોવા મળે છે. અને જબરદસ્ત અહીંયા માત્ર જોવા મળ્યું. 13 રનનો સ્કોર થઈ ગયો છે 2 વિકેટના નુકસાન પર. રોની અત્યારે પોતાના બેટમાંથી આગ ઉગળી રહ્યા છે. જાણે જ્વાલામુખી ફાટ્યો હોય ને એવી બેટિંગ જોવા મળે છે. અને કેદારને આ વખતે પણ મોટો ફટકો છે. મોકો બની શકે છે આ વખતે. અહીંયા માત્ર કેચ દેતી વખતે કોલ દેવો જરૂરી છે. ઇટ્સ માય કેચ, ઇટ્સ માય કેચ. તો આ મારી કેચ હતી, તો આ કોલ દેશો તો અમે કેચ કરી શકશો. અને રોની નામનું વાવાઝોડું મેદાનની બહાર. થેન્ક યુ ડીજે, થેન્ક યુ ડીજે રાજ. બેટરનું નામ કહેવાનું છે. ધવલ. સાગર છે કે સાગર? નોન સ્ટ્રાઇક, નોન સ્ટ્રાઇક. તરંગ. ધવલ અને તરંગ. અને અહીંયા માત્ર કેદારને સફળતા મળી છે. કે છે ને ચાના શોખીનને ડાયાબિટીસની બીક ન હોય મારા કલેજા. તો હવે માત્ર બપોરની ચાય અને વડીલોની રાય નિયમિતપણે લેશો ને તો ક્રિકેટ ક્યાંક ને ક્યાંક સારું રમશો. સ્કોર થઈ ગયો 13, 3 વિકેટના નુકસાન પર. ડાબોડી બેટર હવે માત્ર સ્ટ્રાઇક પર છે. કેદાર આ વખતે પણ ઓહો હો એકદમ પરફ્યુમ બોલ હતો. ટપ્પો પડ્યો, બોલે હરકત કરી. જાણે ઘડિયાળ જેની જેમ કાંટો બદલે એમ બોલે પણ કાંટો બદલ્યો. અને એક જબરદસ્ત બોલ કેદારનો. બેટર સમજી શક્યા નહીં. વિકેટ કીપરની પાછળ બહુ સારી વિકેટ કીપિંગ જોવા મળી. બહુ સરસ, બહુ સરસ. ક્રિકેટ રમત જ એવી છે, પલમાં હીરો તો પલમાં જીરો. ક્યારે બદલાઈ જાય ખબર ન પડે. આ વખતે પણ બહુ પ્લેસ. મોકો હતો અહીંયા. જુઓ, માથે હાથ દઈ દીધો કે હે દયા હોત તો એમ જ કર, હે માતાજી આ શું થઈ ગયું. તો દયાબેનને માતાજી બહુ યાદ આવી જાય. અને સ્કોર થઈ ગયો 13, 3 વિકેટના નુકસાન પર. મોકો હતો તમારી પાસે. જે બારીક મોકા હોય ને, અને દસકો એક જ વાર આવે છે જિંદગીમાં. એ દસકામાં તમે કમાવી લીધું ને તો તમે રાજા બની ગયા. આ તો બહુ જ વાર બોલ હતો, બહુ જ વાર હતો. ઇટ્સ એ નો બોલ. યા નો બોલ છે, ફ્રી હિટ છે. આને કહેવાય સોના કરતાં ઘડામણ મોંઘી. અત્યાર સુધી બધું હાલી રહ્યું હતું, ફ્રી હિટ છે. અને હવે ફ્રી હિટને લાવો લેવાનું છે. કે ને રાજુડીનો મેળો લાગ્યો છે, તો મેળામાં જઈને રન જ લૂંટવાના છે આપણે. આ વખતે પણ પુલ કરવાનો પ્રયાસ હતો. નો બોલનો ફાયદો પ્રોપર ઉપાડી શક્યા નહીં. બેટ અને બોલનો સંપર્ક થયો નહીં. બેટ અને બોલનો સંપર્ક થાય ને તો ગાનું વાગે કે હું તારો મેરું ને તું મારી માલણ. પરંતુ મેરું માલણનું મેળન હજુ પણ અધૂરું છે. સ્કોર 14 રન થયા છે. આ વખતે પણ બહુ ક્લાસ બતાવ્યો. કલાઈઓનો ઉપયોગ કર્યો. બોલને ડીપ સ્ક્વેર ફાઇનલ વચ્ચે દોડ્યા. 2 રન ચોરી લીધા. બહુ સુંદર. અને નો બોલ છે. ચાલો ત્યારે
એક એક્સ્ટ્રા રન મળી ગયો છે. ચા પીવા ગયા, કોફી પણ મળી અને ખારી પણ મળી. ચાલો 3 રન મળી ગયા. હવે લારીએ ગયા પછી શું મળવાનું? ચા, કોફી અને ખારી. આ 3 વસ્તુ મળી ગઈ. સ્કોરમાં ઇઝાફો. સ્કોર થઈ ગયો 17. ઓહો, આ વખતે સુંદર ફટકો. ફાઇન લેગ પર કોઈ ખેલાડી નથી. હરકતમાં બરકત વાળો શોટ, ચોકો. અને સ્કોર થઈ ગયો છે તે 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 21, 3 વિકેટના નુકસાન પર. 21 for 3 after 2 overs. કિશન હવે માત્ર બેટરને ફાયર કરવું પડશે. કે છે ને, તારા દર્દનો ઈલાજ લાવ્યો છું, મહેફિલમાં બેઠો છો, તારી માટે આદુવાળી ચાય લાવ્યો છું. સ્કોર 23. આ વખતે પુલ કર્યો છે, બોલ હવામાં, ફિલ્ડરથી દૂર અને આ છગ્ગો. સુંદર સિક્સર. હાફ ટ્રેકર બોલ હતો. સ્કોરમાં ઇઝાફો. સ્કોર 27, 27. સ્વિચ ઇટ કરવાનો પ્રયાસ હતો પરંતુ ફિલ્ડરને ગોતી લીધા છે. એક જ રન મળશે. બહુ સારો શોટ હતો. તાકાત નહોતી શોટ પાછળ, તાકાત નહોતી. જો તાકાત હોત તો બોલ ફિલ્ડરના માથા પરથી જાત. જે હિસાબે બેટિંગ કરી રહ્યા છે, રન આવી રહ્યા છે. સ્કોર થઈ ગયો 28, 3 વિકેટના નુકસાન પર. કે છે ને, તમારું મન અને તમારી મહેનત તમને જીવનમાં ક્યારે પણ હારવા નહીં દે. જો તમે મહેનત કરશો ને તો એ કરવું જ પડશે. કે છે ને, માલિક બનતા પહેલા મજૂર બનવું પડે છે બોસ. તો એમથી નથી બનાતું માલિક. આ વખતે પણ ઓહો, આ ધીરુભાઈ અંબાણી પણ અમથા માલિક નથી બન્યા. પહેલા મજૂરી કરી ધીરુભાઈએ, પછી જે માલિક બન્યા છે રિલાયન્સના બધાના. તો ક્યાંક ને ક્યાંક તમારે મજૂરી કરવી જ પડે છે બોસ. કોઈની હાથની નીચે કામ કરવું પડે છે અને પછી ક્યાંક ને ક્યાંક તમે રાજા બનો છો. અને આ વેપાર આવું જ છે ભાઈ, સંસારમાં આવું જ ચાલે છે. આ વખતે ફટકો સારો છે, હવામાં છે, મોકો છે. આ ભાઈ કેચ લેવા તો ગયા હતા પણ તો ડરીને પાછળ આવી ગયા. ભાઈ ડરવાનું ન હોય ભાઈ. આ તો 3જો રને મળશે કે શું? ઓવરથ્રો. હજી 1 રન મળશે. 3 રન મળી ગયા ભાઈ. હા, હવે શીખી ગયા હો મારા વાલાઓ. બાજુમાં બેઠા બેઠા ગુજરાતી શીખી ગયા. સ્કોર થઈ ગયો 31. एक नाही 2 नाही, डीजे शिवाय कोण नाही भावा. आपण तुझा मित्र आहे भावा. तू मला कधी सांग, वरलीला येऊ आम्ही. वरलीला येणार तुझ्या जवळ बस. स्कोर 31, 31. થોડું ફિલ્ડિંગમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે, થોડું આલ્ટ્રેશન જોવા મળી રહ્યું છે. આ વખતે પણ બહુ સારો શોટ અને દર્શક બેઠા છે. દર્શકની વચ્ચે બોલ ગયો છે. ત્યાં હસ્તમેળાપ કરવા માટે કે કેમ છો બધા, મજામાં છો ને, બોલને પાછો આપવાનો છે.
થેન્ક યુ ડીજે રાજ. આ ડીજે ડીજે પણ કાવરો બાવરો થઈ ગયો છે હવે. 35 રન થઈ ગયા છે અને ડીજે રાજ કાવરો બાવરો થઈ ગયો થોડો હવે. ઓ આ વખતે ગેપમાં છે પરંતુ ફરી એકવાર દર્શકોની વચ્ચે બોલ ગયો છે. થેન્ક યુ ડીજે. સ્કોર થઈ ગયો તે 39 3 ઓવરની સમાપ્તિ બાદ 39 રન. કે છે ને જીવતા હોઈએ ત્યાં સુધી ચૂપ કરે છે, જીવતા હોઈએ ત્યાં સુધી ચૂપ કરે, મર્યા પછી ધૂપ કરે છે. આનું જ નામ જિંદગી છે ભાઈ. ચાલો થોડી ઝડપ રાખજો ગાઈસ, થોડી ઝડપ રાખજો. 8મી મેચ चाली रही છે. अंपायर पंचांना विनंती आहे की आपण लवकर घ्या. आमच्या डीजे राज सांगतोय हा त्याला घरी जायची घाई आहे, संध्याकाळी पार्टी आहे. बघा हसतो कसा आहे. काकाचा बर्थडे आहे. ફટકો સારો છે. આ વખતે બોલ સિંગલ લેવા માટે દોડી ગયો છે. કવરના ફિલ્ડર આવે ત્યાં સુધી પોતપોતાનો સ્ટ્રાઇકને રોટેટ કરવાનો મોકો હતો. સ્ટ્રાઇકને રોટેટ કર્યું અને સ્કોર થઈ ગયો 40 ચોકડે મીંડે. જબરદસ્ત. આ મેદાન એકદમ અફલાતુન જોવા મળે છે. નારંગી કીધું એટલે વિરારનો એક જબરદસ્ત ગ્રાઉન્ડ, મોટું ગ્રાઉન્ડ છે, સરસ મજાનું ગ્રાઉન્ડ, લીલુંછમ ઘાસ દેખાઈ રહ્યું છે અને એકદમ ડીબીએન લાઈવ યુટ્યુબ પર લાઈવ જોઈ શકો છો તમે. ઘરે બેઠા આનંદ લેવો છે આ ટુર્નામેન્ટનો. ઈડર રણજી પ્રીમિયર લીગ લીલા મોહન કપ 2025 પહેલું સંસ્કરણ જોઈ રહ્યા છો અને જબરદસ્ત આયોજન. ઓક્શન બેઝ પર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પ્લેયર્સને લેવાયા છે, વેચાયા છે અને ઓક્શન બેઝ જેને કહેવાય. આ વખતે પણ બોલ હવામાં છે, મોકો બની શકે છે. નો મેન્સ લેન્ડમાં બોલ લેન્ડ થાય છે. એક જ રન મળશે. કોશિશ કરી હતી કે 2 રન ચોરવાના પરંતુ એક જ સિંગલ મળશે. સ્કોર થઈ ગયો છે તે 41. લાસ્ટ ઓવર, છેલ્લી ઓવર ચાલી રહી છે પ્રગતિ પર. સ્ટીલ ફાઇનલ ઓવર. જબરદસ્ત મેચ જોવા મળે છે. એક બાજુ કલ્પવૃક્ષ અને બીજી બાજુ બુલ રાઇડર્સ ફાઇટિંગ ઈચ અધર. આ વખતે કડક શોટ. બોલ હવામાં, ફિલ્ડરથી દૂર છે અને બોલ બાઉન્ડ્રી લાઇનની બહાર નીકળી જશે. ચોકો મળશે અને જબરદસ્ત શોટ. સ્કોર થઈ ગયો છે 45 45 રન 45. આ વખતે લેગ સ્ટમ્પની બહાર બોલ છે. વાઇડનો ઇશારો. યસ, ઇટ્સ અ વાઇડ. 1 રન મળશે. સ્કોર થઈ ગયો 46 46. ધીરે ધીરે હવે માત્ર જે ગતિ રનોની જોતી હતી એ ગતિ પર અંકુશ નથી. હવે બેટરો ખુલ્લે આમ રમી રહ્યા છે. આ વખતે બોલ હવામાં છે, મોકો છે, બની શકે છે. એકદમ હોમ ડિલિવરી. તીર્થ ભૂલ કરશે નહીં. ખબર છે કે તીર્થ પાસે પીઝા આવ્યા છે તો અને તીર્થ પીઝા વાલા છે અને તીર્થ ખાશે પણ.
થેન્ક યુ. બેટરનું નામ કહેવાનું છે. હાર્દિક. હાર્દિક આવ્યા છે. આ કલાસ સાથે હાર્દિકે પોઈન્ટની ઉપરથી રેસ લાગી છે બોલ અને ફિલ્ડર વચ્ચે, પણ કોણ જીતશે જોઈએ આપણે. પરંતુ બોલ જ જીતી જશે. બહુ સરસ શોટ હાર્દિકનો. 50 રન પૂરા થઈ ગયા, 50 અપ. હવે એક જ બોલની રમત બાકી છે. એ કે છે ને, માણસનો એટીટ્યુડ કુલ હોવો જોઈએ. માણસનો એટીટ્યુડ કુલ હોવો જોઈએ. હોટ તો રેડિયો મિર્ચી પણ છે. સરસ બોલ હતો અને ક્લીન બોલ્ડ અને 50 રન થયા છે અને 51 રન કરવાના છે કલ્પવૃક્ષને. 51. થઈ ગયું છે. ચલો લીલા મોહન પેન્થર અને 4 સ્ટાર ચેમ્પિયન્સ પ્લીઝ ટોસ માટે આવવાનું છે. 9મી મેચ આપણે ટોસ કરી લઈએ. લીલા મોહન પેન્થર અને 4 સ્ટાર ચેમ્પિયન્સ પ્લીઝ સેલ્ફી પોઈન્ટ પાસે પહોંચી જશો. ટોસ કરાવી લઈએ આપણે. ચાલો બેટરને મોકલો અને ફિલ્ડર્સ પ્લીઝ ઇમિડિયેટલી આવો. તમારે ફિલ્ડિંગ લગાડો. હલો. 51 રનનું લક્ષ્ય. 51 કલ્પવૃક્ષ કિંગ્સને બનાવવાના છે. જોઈએ કેવી રીતે રનોનો પીછો કરે છે કલ્પવૃક્ષ. 51 to get to target. More than 4 overs, 24 balls are left, and 51 run get to win this contest. Everything is possible here because who knows, the cricket is a very funny game, guys. હા, લીલા મોહન પેન્થર અને 4 સ્ટાર ચેમ્પિયન્સ ટોસ. ના ના કરવાનો છે ને. હલો હલો. ટીમ લીડર સ્ટેજ પાસે આવે. ટીમ લીડરના દરેક મેમ્બર, કિંગ્સ ઓફ લીડરના મેમ્બર સ્ટેજ પાસે આવે પ્લીઝ.
કિંગ્સ ઓફ ઈડરના પ્લેયર સ્ટેજ પાસે આવે પ્લીઝ. સ્ટ્રાઇક પર પ્રિયાંશ. યસ. ચાલો થોડી ઝડપ રાખજો ગાઈસ પ્લીઝ. ઝડપ રાખો સર. પહેલો બોલ ગેપમાં ચોકો. સુંદર શોટ, દર્શનીય શોટ, પ્રદર્શનીય શોટ જોવા મળ્યો પહેલા બોલમાં હરકત પર બરકત. આ વખતે પણ મોટો ફટકો છે. બોલ હવામાં છે, ફિલ્ડરથી દૂર, પરંતુ નોમેન્સ લેન્ડમાં. અને થોડો ક્રેમ્પ આવ્યો છે બેટરને. ઓ માય ગોડ, ક્રેમ્પ આવી ગયો છે. ગરમીનું પ્રમાણ વધારે છે તો ક્રેમ્પ આવી જાય છે. ક્યારેક ક્યારેક શરીરમાં ક્રેમ્પ પણ આવે છે. યસ, તો ક્યાંક ને ક્યાંક પાણી પીવું જ પડશે તમારે. પાણી પીતા રહો, ડિહાઇડ્રેશન ન થાય. તમારે પાણી પીતું રહેવું પડશે બોસ. થેન્ક
ફરી એકવાર ક્યાંક ને ક્યાંક ફરી એકવાર મેચની શરૂઆત થવા જઈ રહી છે. બહુ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. ઓફ સ્ટમ્પની બહાર બોલ રાખ્યો હતો. શરીરથી દૂર રાખવાનો પ્રયાસ છે અહીંયા માત્ર ફેનિલનો. બહુ સારી બોલિંગ ફેનિલની. ફેનિલ પાસે હાઇટ ઓછી છે, પરંતુ ફાઇટ કરવાની જે ક્ષમતા છે ને ફેનિલની, એબ્સોલ્યુટલી માર્વલસ. જે ક્લાસ બતાવે છે ને ફેનિલ, એ જોવા જેવો છે. હાઇટ કમ અને ફાઇટ જ્યાદા. આ વખતે પણ બહુ સરસ સ્લોર વન. ગતિમાં પરિવર્તન, ગતિમાં વેરાયટી જોવા મળે છે. કે છે ને વિવિધતા લાવવી પડશે તમારે. જે વિવિધતા તમે લાવો છો ને, ચેન્જ ઓફ પેસ, ગતિ પરિવર્તન, આ બેટરને સમજાતું નથી. બેટર પોતે બોલરનો હાથને રીડ નથી કરી રહ્યા પ્રોપર. આ જ ખાસિયત છે. હવે ફૂલ ટોસ હતો, મોકો હતો, ચોકો મળશે. મોકા પર દસ્તક આપી ચોકો આવ્યો અને 4 રન સાથે જબરદસ્ત ફટકાબાજી જોવા મળી છે અને રન આવી રહ્યા છે. હવે રનની લહાણી થઈ રહી છે. ફરી એકવાર કડક આઉટ ઓફ ધ પાર્ક. ધેટ્સ અ મીઠી બ્લો. ઓહો, સુપર શોટ, એક્સિલન્ટ શોટ. ઊંચાઈ અને દૂરી બંને મળી. 15 રન થઈ ગયા છે. હવે માત્ર 18 બોલમાં 36 રન. 18 બોલ અને 36 રન. डीजे राज, तुमच्या घरी मंगळवारी जर लाईट बंद चालू होत असेल तर मला असंच वाटतंय की तुम्ही असे गाणे लावतायत. लबक झबक होते तुमच्या घरी पण असंच. आणि स्कोर 18 बॉलમાં 36 रन. झापूक झुपूक. हा, नवीन चित्रपट आलाय ना. बरोबर. हे झापूक झुपूक लाव भाई. लाव लाव झापूक झुपूक लाव. બોલર નિખિલ આવ્યા છે બોલિંગ માટે. બહુ સારી બોલિંગ કરી છે નિખિલ સર. અનુભવ ઘણો છે નિખિલ પાસે. આ વખતે નિખિલ આવ્યા અને બોલ હવામાં સીધા ખો. મોકો હતો. બિલકુલ એક બુંદીનો લાડવો હાથમાં આવ્યો હતો, પરંતુ હાથે આવ્યો પરંતુ મોઢે લાગ્યો નહીં. કેચ છૂટ્યો છે. બોલરનું દિલ તૂટ્યું, બેટ્સમેનની જાન બચી. બધું થયું. કે છે ને જાકો રાકેશ, અહીંયા માર શકે ના કોઈ. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. બેટ અને બોલનો સંપર્ક નહીં. અને નિખિલભાઈ પાસે બહુ વેરાયટી છે. અનુભવ નિખિલભાઈ પાસે છે કે ખબર છે કે એક બોલ માર્યા પછી બીજો બોલ કેમ નાખવો છે ઓફ સ્ટમ્પની બહાર, શરીરથી દૂર. સ્કોર થઈ ગયો 16. આ વખતે બોલ હવામાં છે. મોકો છે અહીંયા. ઓ, અને અહીંયા માત્ર આગળ પડ્યો. બીજા માટે દોડી ગયા છે. 2 રન તો સેજે પૂરા કરશે. સુંદર રનિંગ બિટવીન ધ વિકેટ્સ. આગળ લેવાય. નિખિલભાઈ એ જ કહેતા હતા થોડા આગળ આવી ગયા હોત તો કેચ લઈ શકત. યસ, થોડી સ્ટાર્ટ લેવી જરૂરી છે. સ્કોર થઈ ગયો 18. આ વખતે પણ હવામાં બોલ પોઈન્ટ પર ગયો છે, પરંતુ એક સિંગલ જ મળશે. ફિલ્ડર ત્યાં હતા. ફિલ્ડરને બોલ પકડ્યો, ગેધર કર્યો, સિંગલ લીધો. કોશિશ કરી રહ્યા છે કે મોટા ચોકા અને છક્કાની રમઝટ બોલાવી જાય. થોડીક વાર મોટા ફટકાની રમઝટ કરીએ, પરંતુ રમઝટ આવી નથી રહી. સ્કોર 19. 14. ઓહો, લેમન કટ લાગી છે. એકદમ ભાગશાળી રહ્યા કે સ્ટમ્પને બોલ વાગ્યો નહીં. હવે માત્ર સ્કોરમાં જોઈએ છે 13 બોલમાં 32 રન. 13 બોલ અને 32 રન. 32 રન 13 બોલ, 13 બોલ 32 રન. આવું સમીકરણ છે કંઈ. આ વખતે કડક ફ્લેટ આઉટ ઓફ ધ પાર્ક. ધેટ્સ અ મીઠી બ્લો. સ્ટેન્ડિંગ ડિલેવા. 12 બોલમાં 26 રન જોઈએ છે. 12 બોલ 26.
ચાલો ત્યારે હવે માત્ર 12 બોલમાં રન જોઈએ છે 26. કે છે ને પ્રેમ રમત છે કિસ્મતની દોસ્ત. પ્રેમ તો રમત છે કિસ્મતની. બાજીરાવ નામ રાખવાથી કોઈ મસ્તાની નથી મળી જતી. 12 બોલમાં 26 રન જોઈએ છે. દોસ્તી અને દુશ્મની બંને મજેદાર છે, બસ સામેવાળો નિભાવવાવાળો હોવો જોઈએ, એ જ મજા છે. હવે માત્ર બેટરોને તો એક જ કહીશ કે જિંદગી રોવડાવે છે પણ રડવાનું નહીં. 25 રન થઈ ગયા છે. 12માં 26 જોઈએ છે. આ વખતે પુલ કરવાનો પ્રયાસ છે. ફાઇનિંગના ખેલાડી વેગે આવી રહ્યા છે. એક જ રન મળવો જોઈએ અને થ્રો સારો છે. રન લેવાની ના પડી. હવે માત્ર 11 બોલ અને 25 રન. આ સમીકરણ છે મેચમાં. કે છે ને મહેફિલ તમારી હશે અને લોકો અમારી વાટ જોતા હશે, તો આ બેટરો માટે લાગુ પડે છે કે મહેફિલ તમારી છે અને વાટ અમારી જોવાશે. આ વખતે પણ સફળ ત્યાં છે. વાઇડ મળશે નહીં. પ્રોપર ડિસિઝન છે, બહુ સરસ ડિસિઝન. તમે પૂરા ઓફ સ્ટમ્પની બહાર રમો છો અને સીધો મિડલ સ્ટમ્પ પરથી બોલ જાય છે, તો હાઉ કેન યુ ગીવ ધીસ વાઇડ બોલ? તો દેશે જ નહીં તમને વાઇડ બોલ. 10 બોલમાં 25 રન. 10 બોલ અને 25 રન. આ વખતે મોટો ફટકો છે. બોલ હવામાં, ફિલ્ડર નીચે, યસ ખોળામાં. એકદમ આવી જા મારી ગાડીમાં, બેસી જા, લોંગ ડ્રાઈવ જશું અને દાણું જશું. બેટરનું નામ વિશાલ છે. યસ, વિશાલ આવ્યા છે. હવે માત્ર 9 બોલમાં જોઈએ છે 25 રન. 9 બોલ 25 મોર રન્સ. હા, કડક શોટ છે. હવાઈ યાત્રા પર મોકલ્યો છે અને 6 રન. વિશાલ આવ્યો અને વિશાળ શોટ અને જબરદસ્ત શોટ. 8 બોલમાં 19 રન. જબરદસ્ત બેટિંગ વિશાલની જોવા મળે છે. આ વખતે ફટકો સારો છે વિશાલનો અને જબરદસ્ત શોટ. 1 રન પૂરો કર્યો છે. બીજાની માંગ છે વિશાલનો અને 2 રન પૂરા કરી દીધા. કે છે ને બ્લેક નહીં પિંક પહેનાવું ક્યાં, બ્લેક નહીં પિંક પહેનાવું ક્યાં, ખાલી હાથે રિંગ પહેનાવું કા વિશાલ. ક્યાં જબરદસ્ત બેટિંગ જોવા મળે છે, બહુ સુંદર. જબરદસ્ત અફલાતુન બેટિંગ જોવા મળે છે. 7 બોલમાં 17 રન. બની શકે છે, થઈ શકે છે, પણ અપોઝિટ ટીમે વિકેટ લેવા પડશે. વિશાલ સ્ટ્રાઇક પર છે. જબરદસ્ત બેટર વિશાલ. ઓહો, જબરદસ્ત બોલ હવામાં છે. ફિલ્ડર એની નીચે. ઓ માય ગોડ, અહીંયા માત્ર કેચ છૂટ્યો છે. કે છે ને છોલે હે ગરમ નાન કરવા દે, છોલે હે ગરમ નાન કરવા દે, મેરે બાપુ સે તેરા કન્યાદાન કરવા દે. સ્કોર 6 બોલમાં હવે માત્ર 15 રન જોઈએ છે. 6 બોલ અને 15 રન. કે છે ને ડબ્બામાં ડબ્બો, ડબ્બામાં શીરો અને વિશાલ અમારો એકદમ હીરો.
ना कोई एक्स ना कोई एक्स ना कोई नेक्स्ट, हमारे लिए तो हिमांशु ही बेस्ट. ઓહો, જબરદસ્ત ફટકો જોવા મળ્યો છે ફાઇન લીગના રીજનમાં. બીજા માટે દોડ છે, રનઆઉટનો ચાન્સ અને રોની મૂકશે ને, રોનીને ખબર છે કે આ રનઆઉટ છે. અને જબરદસ્ત અહીંયા માત્ર થોડો જોવા મળ્યો. થેન્ક યુ ડીજે. બેટરનું નામ કહેવાનું છે. જબરદસ્ત રોનીએ બહુ સારી વર્ક કર્યું છે. હવે કે છે ને, કોઈ જાપાન જાય છે તો કોઈ બર્મા જાય છે, કોઈ જાપાન જાય છે તો કોઈ બર્મા જાય છે, કોઈ રોનીનું નામ લે ને તો અમે શરમાઈ જઈએ છીએ. પાંચ બોલ અને 14 રન થઈ શકે છે, બની શકે છે. એવું નથી કે અશક્ય કાંઈ નથી ક્રિકેટમાં. કે છે ને, ઇજ્જત અને લાકડી બંને તૈયાર રાખો. જેની જેની લાયકાત પ્રમાણે એને દેવી પડશે. કે છે ને, જીતવા માટે તો તમારે જિદ્દી થવું જ પડશે, અને હારવા માટે તો ફક્ત એક ડર જ કાફી છે. આ વખતે પુલ કર્યો છે બોલ હવામાં, પરંતુ નો મેન્સ લેન્ડમાં સ્ક્વેર લેગના ખેલાડી આવી રહ્યા છે, પરંતુ સ્ટ્રાઇક એક જ મળશે. 4 બોલમાં હવે જોઈએ છે 13 રન, 2 મોટા હિટ્સ, 2 બિગ હિટ્સ આવ્યા તો મેચ જીતી શકાશે. કે છે ને, પૂરી દુનિયા ખફા રહેવા દો, પરંતુ મા બાપ ખુશ હોય ને તો તમે સિકંદર છો. હાલો, થોડી ઉતાવળ રાખજો, બહુ જ સ્લો ગેમ ચાલી રહી છે. હજી આપણે 5 ગેમ પૂરી કરવાની છે અને ટાઈમ ખાલી 2.5 કલાકનો છે. 2.5 કલાકમાં 5 ગેમ બહુ મુશ્કેલ આ વખતે બોલ હવામાં, કવરની ઉપરથી દોડીને 1 રન પૂરો કર્યો, બીજો રન માટે દોડી ગયા છે. જોઈએ થ્રો આવ્યા સુધી 2 જ રન પૂરા કર્યા ભાઈ. 3 બોલ અને 11 રન. અને અમારા ડીજે મેન કે છે એક 6 ને એક છોકો. અને ગુજરાતી મારા વાલાઓ શીખી ગયા તમે લોકો. ડીજે રાજ, જે ડીજે મેન છે, ગુજરાતી બોલવા માંડ્યા છે થોડું થોડું. આ વખતે બહુ સારો શોટ છે ને બહુ સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું. 1 જ રન મળશે, રનઆઉટનો ખતરો. માય ગોડ, સ્કોર થઈ ગયો 42-42. હવે માત્ર 2 બોલમાં 9 રન, 2 મોટા હિટ્સ તો મેચમાં તમે કમબેક કરશો. બટ આ બોલમાં શું થાય છે ને, આ બોલ ભવિષ્ય નક્કી કરશે. હા, બહુ સરસ. ઓફ સ્ટમ્પની બહાર બોડીથી દૂર રાખ્યો બોલને. પ્રયાસ હવે માત્ર જીતની દહેલીજ પર દસ્તક દઈ ચૂક્યા છે. અહીંયા માત્ર રાઇડર્સ, બ્લુ બોલ રાઇડર્સ doing a fantastic job. Good bowling, good batting, good fielding. આ વખતે બોલ હવામાં, મોકો છે. યશ ગોળ ફરી ગયા અને બોલ નીકળી ગયો ટપરી પર. અને આ સાથે જ મેચને જીતી લીધી છે. તો જોઈએ મેન ઓફ ધ મેચનો ખિતાબ કોને મળે છે. વિશાલ દરજી, જેમણે 7 બોલમાં 18 રન બનાવ્યા, 1 ચોકો 1 છગ્ગો, 1 ઓવરમાં 11 રન અને 2 સફળતા. વિશાલ દરજી, પ્લીઝ કમ એન્ડ કલેક્ટ યોર મેન ઓફ ધ મેચ.
છે. હાલો